તમારે આમ ફરવાની નહીં, આમને આમ ઊભી થઈ જવાની હો તમારા નામના ખાનાની બાજુમાં. પછી તમને જો આ કાગળ આપે તો આ કાગળમાં આવો સિક્કો હોય, સહી ના એ કરવાનો, પેડ પડ્યો હોય બાજુમાં, અને જેને હાલવાનું હોય એક છોકરાઓમાં જે GS ને અને એક છોકરીઓમાં LR ને ફરજિયાત નિશાનનો સિક્કો મારવાનો, અને ઉપર નીચે અડધો અડધો આવવો જોઈએ નહીં. એ ખાનામાં જ આ બોળો ને પછી આમ કરીને આમ માર દેવાનો હો. જય મારવો હોય તો એમ હો. પછી આ કાગળ એમ વાળવાનું, આમ વાળવાનું, બસ આટલું જ વાળવાનું. પછી આમ નાખી બહાર આવતું રહેવાનું. આજે મોટી ખજૂરી પ્રાથમિક શાળાની બાળ સાંસદની ચૂંટણીના બધા ઇલેક્શન કર્મચારીઓ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો, આ છે મોટી ખજૂરી પ્રાથમિક શાળા. Stop! What? અમારી મોટી ખજૂરી પ્રાથમિક શાળામાં બાલ શિક્ષણની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. અત્યારે ચૂંટણી ચાલુ જ છે અને લગભગ GS તરીકે અમારે 4 ઉમેદવારો નામ નોંધાયા હતા અને LRમાં 7 કન્યાઓએ નામ નોંધાયા હતા. જેમ સરકાર પણ કન્યાદાનને મહત્વ આપે છે તેમ આજે બાલિકાઓ પણ વધુ ઊભી છે અને ચૂંટણીનો માહોલ આજે 2-3 દિવસની બાળકો ચૂંટણીનો પ્રચાર કરતા હતા અને આજે સરસ મજાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે બાળકો પોતાનું મતદાન કરી રહ્યા છે. બાળકોમાં લોકશાહીના ગુણો કહેવાય, લોકશાહીનું જતન જળવાય એ માટે આજે પણ અમારી મોટી ખજૂરી પ્રાથમિક શાળામાં બાળ શિક્ષણની ચૂંટણી मुझे स्कूल पुलिस नियम मानना रे तो बड़सडन राजा पातळ બે કલાક મતદાન છોકરીઓનો ચલો GS ના ઉમેદવાર આવ્યા છે અમારે. વિડીયો કરવો પડે ને, તો GS નો ઉમેદવાર છે. કર્યો છે ને પ્રચાર બરાબર? તારી વોટ તને જ આપે છે ને પાછો? ભાઈ બહાર જા.
હા ચાલ બસ અંદર નાખ, દબાઈ દે અંદર, સાઈડ ઉપર બસ. ઓકે રેડી. ચલો જલ્દી સિક્કો લગાવો તમારા ઉમેદવારને, નિશાન જોઈને નામ વાંચીને. क्या बात कर रहे हो साहब जी? તો મિત્રો હવે વોટિંગ પૂરું થવા આવ્યું છે, થોડાક સ્ટુડન્ટ બાકી છે. હવે આ પૃથ્વીરાજ ચાલ ફટાફટ ઉતાવળ કરો, હવે ટાઈમ થઈ ગયો છે, એ તો પછી વોટિંગ બાકી રહી જશે. દેખો પેલેની ઉરાવી, વોટિંગ કર્યા પછી અંદર આવે તો પછી પોલીસ વાળાનો દંડો પડે છે. કેમ? ચલો ઉતાવળ કરો. હવે આ કર્મચારીઓ વોટિંગ કરી રહ્યા એમ ને, ઇલેક્શન કર્મચારીઓ વોટિંગ કરી રહ્યા છે લાસ્ટમાં. ચલો પોલીસ તારું વોટિંગ. અમારું વોટિંગ બાકી છે. ચલો ચલો ઉભા રહી જાઓ. ચલો હવે શિક્ષક સ્ટાફ મહેશ સાહેબથી શરૂઆત કરે છે વોટિંગ કરવાનું. ચૈતાલીબેન સહી કરી રહ્યા છે, મહેશ સાહેબ વેટિંગ કરે છે. ચલો મહેશ સાહેબની વોટ જોવા બધા આવો નથી. ચાલો એ ગુપ્ત મતદાન કરવાનું છે. ચલો ભાગો, ચલો ભાગો. આ છોકરા સાંભળતા જ નહીં. ચલો એ પોલીસ વાળા, ચલો હટાવો બધાને. ચલો હટો હટો. ગુપ્ત મતદાન કહેવાય, જોવા ના જવાય. આ એક પોલીસ વાળો નહીં. ચલો ગુરુજીઓ વોટિંગ કરી રહ્યા છે, ચૈતાલીબેન વોટ નાખવા ગયા છે. ચલો કેમેરો પકડો, મને પણ જવા દો. कैमरामैन जल्दी फोकस करो. ટેબલ વાળાની ટેબલ પર મારવાનો છે, અને ખુરશી વાળાની પ્રિસાઇડિંગ ઓફિસર છે, ઇલેક્શન કર્મચારીઓ, ગુરુજીઓ બધાની હાજરીમાં મતપેટી સીલ થઈ રહી છે. પછી રીડિંગ સેન્ટરમાં જમા કરાવવાની રહેશે. સ્ટ્રોંગ રૂમમાં એની ઉપર નહીં લાગેલી આવે છે. હા દબાઈ, બરાબર દબાઈ. ત્યારે પૂણા. ચલો સાઈન કર. ચલો ઇલેક્શન પૂરું થયું છે. મતપેટીને લઈને જઈ રહ્યા છે રિસીવિંગ રૂમમાં બધા કર્મચારી ઇલેક્શનના. કયા મતદાનમાં ઘરેથી આવ્યા ભાઈ? કેટલું મતદાન થયું? લાવો. લાવો ધોની અંદરથી કાઢીને જમા કરાવો. કેટલા મત વધ્યા? અબે જલ્દી બોલ. કેટલા વધ્યા? વોટિંગ પૂરું. વોટિંગ ચલો હવે કાલના દિવસે વોટિંગ ગણતરી થશે.
આ તે રમવાની આ તો વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. Okay, okay. Thank you.